હાય મિત્રો, આપનું અમારા ચેનલમાં ફરીથી સ્વાગત છે। હું છું શાલા બાય સિન્થિસિટી, આપનો વેલ્થ પાર્ટનર। મારું નામ છે અનુજ અને તમે જોઈ રહ્યા છો નિઝમ સિરીઝ 21 અપાસ ફોરસુર વિડીયોઝ। નિઝમ સિરીઝ 21 અનુજે પરીક્ષા છે। પીએમએસ ડિસ્ટ્રીબ્યુટર્સની પરીક્ષા માટે અમે આ વિડીયોઝ બનાવી રહ્યા છીએ અને અત્યાર સુધીમાં અમે 6 અધ્યાયો કવર કરી ચૂક્યા છીએ। નિઝમ સિરીઝ 21 અના પ્રથમ 6 મૂળભૂત અધ્યાયો। મૂળભૂત એટલે હું કહી રહ્યો છું કારણ કે આ પીએમએસ ડિસ્ટ્રીબ્યુટર્સની પરીક્ષા છે અને તેમાં 7મો અધ્યાયથી આગળથી શરૂ થાય છે કે પીએમએસની વ્યાખ્યા પણ 7મા અધ્યાયથી શરૂ થાય છે। પ્રથમ 6 અધ્યાયો ખૂબ જ મૂળભૂત છે, જેમ કે ઇક્વિટીમાં રોકાણ, ડેટમાં રોકાણ, ફિક્સ્ડ ઇન્કમ, સિક્યુરિટીઝમાં રોકાણ કેવી રીતે થાય છે, મ્યુચ્યુઅલ ફંડ્સ, ડેરિવેટિવ્સ, આવા કેટલાક અધ્યાયો છે જે અમે ખૂબ સારી રીતે આવરી લીધા છે। આજે આપણે અધ્યાય નંબર 7 આવરી લેવા જઈ રહ્યા છીએ। તો એમાં પણ જે પીએમએસ છે, પીએમએસ એટલે શું? પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ એ ખરેખર શું છે એ પણ અધ્યાય નંબર 7થી શરૂ થાય છે। અધ્યાય નંબર 7 છે ભારતમાં પોર્ટફોલિયો મેનેજર્સની ભૂમિકા। હવે આ ટેબલ દ્વારા સમજીએ કે અધ્યાયમાં આપણે શું શીખીશું। તો અધ્યાય નંબર 7 પોર્ટફોલિયો મેનેજર્સની ભૂમિકા। આ અધ્યાય વાંચ્યા પછી વાચકોએ વિવિધ પ્રકારની પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ, ભારતમાં પીએમએસનું સંગઠન માળખું, પોર્ટફોલિયો મેનેજર માટેની નોંધણીની આવશ્યકતાઓ, પોર્ટફોલિયો મેનેજરની જવાબદારીઓ, પોર્ટફોલિયો મેનેજરનું સંચાલન અને પોર્ટફોલિયો મેનેજર્સ માટે શું કરવું અને શું ન કરવું એ સમજવું જોઈએ। ચાલો હવે શરૂ કરીએ નિઝમ સિરીઝ 2 પીએમએસ ડિસ્ટ્રીબ્યુટર્સ પરીક્ષાનો અધ્યાય નંબર 7 પોર્ટફોલિયો મેનેજર્સની ભૂમિકા। સૌપ્રથમ આપણે ભારતમાં પોર્ટફોલિયો મેનેજર્સનો અવલોકન ઓવરવ્યૂ જોઈશું। કહેવામાં આવે છે કે જોખમ અને રિટર્ન્સ એ કોઈ પણ નાણાકીય રોકાણના 2 સૌથી મહત્વપૂર્ણ પરિમાણો છે। જ્યારે પણ આપણે કોઈ પણ રોકાણ કરીએ છીએ ત્યારે આપણે તેનું જોખમ જોઈએ છીએ અને તેની રિટર્ન્સની શક્યતાઓ કેટલી છે એ પણ જોઈએ છીએ અને સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે જેટલું વધારે જોખમ એટલો વધારે રિટર્ન, અર્થાત તમે જેટલું વધારે જોખમ લેશો એટલા વધારે તમારા રિટર્ન્સ આવવાના ચાન્સીસ છે। અહીં પોર્ટફોલિયો મેનેજર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જ્યારે વાત આવે છે ક્લાયન્ટ્સ માટે કસ્ટમાઇઝ્ડ રોકાણ સોલ્યુશન ડિઝાઇન કરવાની। પોર્ટફોલિયો મેનેજર તમારા માટે એસેટ્સની એક ટોકરી પસંદ કરે છે જે જોખમને ઓછું કરે છે, અર્થાત તે તમારા માટે એવા રોકાણ વિકલ્પો પસંદ કરવાનો પ્રયાસ કરશે જ્યાં જોખમ પણ ઓછું હોય અને રિટર્ન્સની શક્યતાઓ પણ વધારે હોય। તો પોર્ટફોલિયો મેનેજમેન્ટમાં એવા એસેટ્સની ટોકરી પસંદ કરવી અને મેનેજ કરવી સામેલ છે જે રોકાણના રિટર્નને મહત્તમ બનાવે છે અને સાથે સાથે જોખમને ઓછું કરે છે। તો એક પોર્ટફોલિયો મેનેજર હંમેશા એ જ ઈચ્છે છે કે તમારી જે રોકાણો છે તે તમને શક્ય તેટલો વધુ રિટર્ન આપે અને સાથે સાથે એ પણ કોશિશ કરે છે કે તમે એક ખાસ સિક્યુરિટીમાં ઓછામાં ઓછું જોખમ લો। હવે સમજીએ, જુઓ ભારતમાં પોર્ટફોલિયો મેનેજમેન્ટ અથવા પોર્ટફોલિયો મેનેજર શું હોય છે અને તેઓ કેવી રીતે રજિસ્ટર્ડ થાય છે। પોર્ટફોલિયો મેનેજર એ એક બોડી કોર્પોરેટ હોય છે। ભારતમાં જે પોર્ટફોલિયો મેનેજમેન્ટ છે, જે પોર્ટફોલિયો મેનેજર છે તેઓ બોડી કોર્પોરેટ તરીકે રજિસ્ટર્ડ હોય છે। તો ભારતમાં જે પણ કંપનીઓ પોર્ટફોલિયો મેનેજમેન્ટમાં છે, જે પણ પોર્ટફોલિયો મેનેજર છે તેઓ બધા બોડી કોર્પોરેટ છે જે એક રીતે ક્લાયન્ટ્સ સાથે કરાર અથવા વ્યવસ્થા કરે છે કે તેઓ તેમના પોર્ટફોલિયોને મેનેજ કરશે। તેઓ ડિસ્ક્રિશનરી પોર્ટફોલિયો મેનેજર પણ હોઈ શકે છે અને નોન ડિસ્ક્રિશનરી પણ હોઈ શકે છે। બંને પ્રકાર વિશે આપણે આગલા અધ્યાયમાં શીખીશું। પોર્ટફોલિયો મેનેજર શું છે? તેઓ રજિસ્ટર્ડ અને નિયમિત હોય છે રેગ્યુલેશન્સ એક્ટ 2020 હેઠળ। એટલે ભારતના બધા પોર્ટફોલિયો મેનેજરો રજિસ્ટર્ડ હોય છે અને નિયમિત પણ હોય છે એસીબીઆઈ રેગ્યુલેશન્સ 2020 હેઠળ। અને એની માર્ગદર્શિકાઓ અનુસાર પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ માત્ર અને માત્ર એસીબીઆઈ રજિસ્ટર્ડ એન્ટિટીઝ દ્વારા જ ઓફર કરવામાં આવે છે। તો અર્થ એ થયો કે જે પણ પોર્ટફોલિયો મેનેજર એસીબીઆઈ હેઠળ પોર્ટફોલિયો મેનેજર તરીકે રજિસ્ટર્ડ છે એ જની સર્વિસીસ આપી શકે છે। પીએમએસ પોર્ટફોલિયો મેનેજમેન્ટમાં આવી શકે છે અથવા પોર્ટફોલિયો મેનેજ કરી શકે છે। આ સિવાય ભારતમાં કોઈ પણ મેનેજર કે કોઈ પણ પોર્ટફોલિયો મેનેજર કે કોઈ પણ બ્રોકર, કંપની વ્યક્તિગત અને વ્યક્તિગત કોઈ પણ પીએમએસ સર્વિસીસ આપી શકતા નથી જ્યાં સુધી અને સિવાય કે તેઓ એસીબીઆઈ હેઠળ પોર્ટફોલિયો મેનેજર તરીકે રજિસ્ટર્ડ ન હોય। અને જુઓ જાન્યુઆરી 1993માં શું થયું। આ એ સમયની શરૂઆત છે જ્યારે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ શરૂ થઈ, જ્યારે એસીબીઆઈ એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ 1993માં પોર્ટફોલિયો મેનેજર્સ રેગ્યુલેશન એક્ટ લાવ્યો। તો આ એવા કેટલાક નિયમો અને નિયમનકારી સંસ્થાઓ હતા જે રેગ્યુલેટરે એક ખાસ સમયે મંજૂર કર્યા હતા। હવે જોઈએ કે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસની જરૂરિયાત શા માટે છે।
અને ખાસ કરીને ભારત જેવી અર્થવ્યવસ્થામાં જ્યાં પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસને આજે એટલું મહત્વ કેમ આપવામાં આવી રહ્યું છે, કેમ તેની જરૂરિયાત વધી છે, પોર્ટફોલિયો મેનેજર્સની જરૂરિયાત કેમ છે, એસબીઆઈ રજિસ્ટર્ડ પોર્ટફોલિયો મેનેજરની જરૂરિયાત કેમ છે, ચાલો આ ટેબલ દ્વારા સમજીએ. તો એશિયા પેસિફિક વેલ્થ રિપોર્ટ 2017 અનુસાર એશિયા પેસિફિક પ્રદેશને સૌથી વધુ નેટ વર્થ ધરાવતા વ્યક્તિઓ ધરાવતો પ્રદેશ તરીકે ઓળખવામાં આવ્યો છે. તો એશિયા પેસિફિક પ્રદેશમાં બહુ ઊંચા એટલે કે સૌથી વધુ નેટ વર્થ ધરાવતા એચએનઆઈઝ રહે છે અને તેમની ખાસ પ્રકારની રોકાણ જરૂરિયાતો હોય છે, જેને પહોંચી વળવા માટે આપણને પોર્ટફોલિયો મેનેજરની જરૂર પડે છે. અને જો ભારતની વાત કરીએ તો ભારત એ એશિયા પેસિફિક પ્રદેશમાં ચોથા ક્રમની સૌથી મોટી વસ્તી ધરાવતું દેશ છે. તો જો એશિયા પેસિફિક પ્રદેશની વાત કરીએ તો ભારતમાંની ચોથા ક્રમની સૌથી મોટી વસ્તી છે. અહીં રોકાણ માટે એટલો મોટો સ્કોપ છે અને દરેક જણ રોકાણ કરી રહ્યો છે. અને રિપોર્ટ અનુસાર ભારતમાં વસ્તી અને સંપત્તિ બંનેમાં ક્રમશઃ 9.6% અને 10% જેટલો વધારો થયો છે, ખાસ કરીને 2015 અને 2016 દરમિયાન. તો આ એક ખૂબ જ સારી વૃદ્ધિ છે. અને જો હું કુલ ક્લાયન્ટ્સની સંખ્યા વિશે વાત કરું તો તે 5 વર્ષના સમયગાળામાં 3 ગણાથી વધુ વધી છે. માર્ચના અંતે 1,49,002 થઈ ગઈ છે, જ્યારે 2000ના અંતે માત્ર 46,000 હતી. 2015થી લઈને 2019 સુધી આ 4 વર્ષોમાં ખૂબ જ જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. આ પોપ્યુલેશનમાં અને આ સતત વધતી જ રહી છે. અને એ પણ જોવા મળ્યું છે કે જે એસેટ્સ અંડર મેનેજમેન્ટ હતા એટલે કે નું એ પણ ખૂબ જ સારી રીતે વધ્યું છે. આ ટેબલ દ્વારા પણ તમે જોઈ શકો છો કે પોર્ટફોલિયો મેનેજર્સ દ્વારા મેનેજ કરાયેલા એસેટ્સ એટલે કે કરોડમાં કેટલા છે. તો ડાબી બાજુ તમે જુઓ તો ક્લાયન્ટ્સની સંખ્યા છે. વર્ષ 2009થી 2020થી 21 સુધીનો ડેટા છે કે કેવી રીતે તમે જુઓ કુલ ડિસ્ક્રિશનરી પ્લસ નોન ડિસ્ક્રિશનરી એડવાઇઝરી જેટલા પણ છે. કુલ 2009થી 21માં માત્ર 64,000 જેટલા જ રોકાણકારો હતા, જે આજે વધીને 1,52,000 થઈ ગયા છે. તો કેવી રીતે આ રોકાણકારોની સંખ્યા ડબલ થઈ ગઈ છે. અને જો અહીં આપણે કુલ AUMની વાત કરીએ તો કેવી રીતે આ AUM હજારો કરોડમાં છે. આ AUM કરોડોમાં છે. 2011થી 12માં જે AUM 5,56,000 કરોડ હતું તે 2020થી 21 સુધીમાં 20 લાખ કરોડથી પણ વધુ થઈ ગયું છે. હવે આપણે ભારતમાં પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસના પ્રકારોની વાત કરીએ છીએ. જુઓ, પ્રોવાઇડર્સના આધાર પર PMSને 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે. એસેટ મેનેજમેન્ટ કંપનીઓ દ્વારા PMS, બ્રોકર હાઉસ અથવા બ્રોકરેજ હાઉસ દ્વારા PMS અને બુટીક તથા સ્વતંત્ર PMS હાઉસ, જેમાં બુટીક PMS પણ આવે છે. તો અહીં PMSના 3 પ્રકાર થઈ જાય છે અને તેને પ્રોડક્ટ્સના આધાર પર પણ આગળ વર્ગીકૃત કરી શકાય છે. હવે કયા પ્રોડક્ટ્સ કયા PMS હોઈ શકે છે, કયા પ્રોડક્ટ્સ અહીં PMSમાં હોઈ શકે છે. ઇક્વિટી આધારિત PMS, ફિક્સ્ડ ઇન્કમ આધારિત PMS, કોમોડિટી આધારિત PMS, મ્યુચ્યુઅલ ફંડ્સના PMS અને મલ્ટી એસેટ આધારિત PMS હોઈ શકે છે. હવે આપણે ડિસ્ક્રિશનરી સર્વિસીસની વાત કરીએ. વિવેકાધીન પોર્ટફોલિયો મેનેજર કોણ છે? ચાલો સમજીએ. જુઓ, એસબીઆઈ પોર્ટફોલિયો મેનેજર રેગ્યુલેશન 2020 મુજબ એક ડિસ્ક્રિશનરી પોર્ટફોલિયો મેનેજર એ એવો વ્યક્તિ છે જે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સંબંધિત કરાર હેઠળ ક્લાયન્ટના ફંડના રોકાણ અને પોર્ટફોલિયો સિક્યુરિટીઝના મેનેજમેન્ટમાં કોઈપણ હદ સુધી પોતાની પસંદગી પ્રમાણે નિર્ણય લઈ શકે છે. તો એમાં આખું ડિસ્ક્રિશન ફંડ મેનેજરનું જ રહેશે કે તેને શું ખરીદવું છે, શું વેચવું છે, કેટલા ટ્રાન્ઝેક્શન કરવા છે. કોઈ પણ સમયે તે ખરીદી શકે છે, બહાર નીકળી શકે છે અથવા રિડીમ કરી શકે છે. જેટલી પણ ડિસ્ક્રિશન છે ઇન્વેસ્ટમેન્ટની, મેનેજમેન્ટની, પોર્ટફોલિયોની, સિક્યુરિટીઝની, એ બધું ફંડ મેનેજરના હાથમાં છે. એ ફંડ મેનેજરની સંપૂર્ણ ડિસ્ક્રિશન પર આધાર રાખે છે કે પોર્ટફોલિયોમાં એ ચોક્કસ શું કરવા માંગે છે. તો આને ડિસ્ક્રિશનરી સર્વિસીસ કહેવામાં આવે છે. ડિસ્ક્રિશનરી પોર્ટફોલિયો મેનેજર્સ, અન્ય શબ્દોમાં કહીએ તો ડિસ્ક્રિશનરી પોર્ટફોલિયો મેનેજર્સ વ્યક્તિગત રીતે અને સ્વતંત્ર રીતે ખાસ ઇન્વેસ્ટરના ફંડનું મેનેજમેન્ટ કરે છે. તો એ માત્ર અને માત્ર એક રીતે વ્યક્તિગત રીતે અને સ્વતંત્ર રીતે જ કામ કરી રહ્યો છે. તો આ ઇન્વેસ્ટર પોર્ટફોલિયો મેનેજરને કહી શકતો નથી કે તમે આવું કેમ કર્યું. બધું જ પોર્ટફોલિયો મેનેજરના નિર્ણય પર આધારિત છે. હવે વાત કરીએ બિનવિવેકાધીન સેવાઓ, બિનવિવેકાધીન પોર્ટફોલિયો મેનેજમેન્ટ વિશે. જો નોન ડિસ્ક્રિશનરી પોર્ટફોલિયો મેનેજર હોય છે તો તે ક્લાયન્ટના નિર્દેશ અનુસાર ફંડ મેનેજ કરે છે. તો ક્લાયન્ટના નિર્દેશ મુજબ જ આ પોર્ટફોલિયોઝ ચલાવવામાં આવે છે. તો પોર્ટફોલિયોઝમાં જે પોર્ટફોલિયો મેનેજર છે એ પોતાના નિર્ણયથી કામ નહીં કરે.
બધું જ રોકાણકર્તાના નિર્ણય પર આધારિત હોય છે. રોકાણકર્તાઓએ જે નિર્દેશ આપ્યા છે, ક્લાયન્ટે જે નિર્દેશ આપ્યા છે એ જ અનુસરવા પડશે. તો પોર્ટફોલિયો મેનેજરને દરેક ટ્રાન્ઝેક્શન માટે ક્લાયન્ટની સલાહ લેવી પડે છે. પોર્ટફોલિયો મેનેજર કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરે છે, પોતાના પોર્ટફોલિયોમાં કંઈ ખરીદી કરે છે કે કંઈ વેચે છે, કેટલા સ્ટોક્સ હોય કે માત્ર એક જ ટ્રાન્ઝેક્શન હોય, દરેક વખતે રોકાણકર્તાને પહેલા સલાહ લેવી જ પડશે. કોઈ પણ નિર્ણય હોય જેમ કે શું ખરીદવું, ક્યારે વેચવું, આ બધું રોકાણકર્તાનું છે. રોકાણકર્તા જો તમને કહે છે ત્યારે જ તમે આ ટ્રાન્ઝેક્શન ખાસ પોર્ટફોલિયોમાં કરી શકો છો. તો આ ગોલ્ડ નોન ડિસ્ક્રિશનરી સર્વિસીસ, નોન ડિસ્ક્રિશનરી પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ છે. ત્રીજો ભાગ પણ છે એડવાઇઝરી સર્વિસીસનો. ચાલો સમજીએ કે એડવાઇઝરી સર્વિસીસ શું હોય છે. જુઓ, એડવાઇઝરી રોલમાં પોર્ટફોલિયો મેનેજમેન્ટ શું કરી રહ્યું છે, પોર્ટફોલિયો મેનેજર શું કરી રહ્યો છે, તે માત્ર ઇન્વેસ્ટમેન્ટ આઈડિયાઝ સૂચવી રહ્યો છે અને અહીં એ કોઈ પણ નિર્ણય પોતે લઈ શકતો નથી. તે ફક્ત શું ખરીદવું, ક્યારે ખરીદવું એ જ સૂચવી રહ્યો છે. અને જે નિર્ણય છે ઇન્વેસ્ટરનો છે, એટલે ઇન્વેસ્ટર એ નિર્ણય માની પણ શકે છે અને ના પણ માની શકે. અને તેમાં જે ટ્રાન્ઝેક્શન એક્ઝિક્યુટ કરે છે એ ઇન્વેસ્ટર પોતે જ કરે છે. આ પ્રકારની સર્વિસીસ સામાન્ય રીતે ઇન્સ્ટિટ્યુશનલ ક્લાયન્ટ્સ માટે હોય છે, જે પોતાનું પોર્ટફોલિયો પોતે મેનેજ કરવા માંગે છે. તો આ હતી એડવાઇઝરી સર્વિસીસ. હવે આપણે ભારતમાં પીએમએસનું ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર સમજીએ. જેમ કે મેં તમને પહેલા કહ્યું, પોર્ટફોલિયો મેનેજર એ એક બોડી કોર્પોરેટ છે જે ક્લાયન્ટ સાથે અથવા ક્લાયન્ટની તરફથી કોન્ટ્રાક્ટ અને એરેન્જમેન્ટ કરે છે અથવા ક્લાયન્ટની તરફથી એડવાઇસ આપે છે કે શું ખરીદવું, ક્યારે ખરીદવું, નોન ડિસ્ક્રિશનરી રીતે, અને પોતે પણ ખરીદી અને ટ્રાન્ઝેક્શન કરી શકે છે ડિસ્ક્રિશનરી પોર્ટફોલિયો પર. તો પોર્ટફોલિયો સિક્યોરિટીઝનું મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન ક્લાયન્ટના ફંડ્સ પર થાય છે. અને બોડી કોર્પોરેટનો અર્થ એ છે કે આ એક કોર્પોરેટ એન્ટિટી છે જેને કાનૂની રીતે અસ્તિત્વ છે. તો આ રીઝન છે કે અહીં વારંવાર બોડી કોર્પોરેટ કહેવામાં આવે છે કારણ કે બોડી કોર્પોરેટને કાનૂની અસ્તિત્વ છે. હવે આપણે બોડી કોર્પોરેટને જોઈએ. કોર્પોરેશનમાં ભારતની બહાર ઇનકોર્પોરેટ થયેલી કંપનીઓનો સમાવેશ થાય છે પણ તેમાં સામેલ નથી. હવે આપણે આ ટેબલ દ્વારા સમજીએ કે બોડી કોર્પોરેટમાં શું શું આવે છે. બોડી કોર્પોરેટ અને કોર્પોરેશનમાં કંપની અને ભારતની બહાર ઇનકોર્પોરેટ થયેલી કંપનીઓનો સમાવેશ થાય છે પણ તેમાં સામેલ નથી. હવે આપણે આ ટેબલ દ્વારા સમજીએ કે કયા બોડી કોર્પોરેટ્સ તેમાં સામેલ નહીં થાય. આવા પીએમએસ સાથે કામ કરી શકાતા નથી. કોર્પોરેટ સોસાયટી જે કોઈ પણ કાયદા હેઠળ રજિસ્ટર્ડ છે, જે કોર્પોરેટ સોસાયટીઓ સંબંધિત છે, અને અન્ય કોઈ પણ બોડી કોર્પોરેટ જેને કેન્દ્ર સરકાર દ્વારા નોટિફિકેશન દ્વારા આ માટે સ્પષ્ટ કરવામાં આવી છે. સરળ શબ્દોમાં કહીએ તો બોડી કોર્પોરેટમાં સમાવેશ થાય છે. હવે જોઈએ કયા બોડી કોર્પોરેટ સામેલ થઈ શકે છે. પ્રાઇવેટ કંપની, પબ્લિક કંપની, વન પર્સન કંપની, સ્મોલ કંપની, લિમિટેડ કંપની, પાર્ટનરશિપ અથવા ફોરેન કંપની પણ ભારતમાં પોર્ટફોલિયો મેનેજર તરીકે કાર્ય કરી શકે છે. તો બોડી કોર્પોરેટ વિશે જેમ મેં તમને કહ્યું, આ એન્ટિટી વ્યક્તિગત રીતે અલગ કાનૂની અસ્તિત્વ ધરાવે છે. આ રીતે તે તેના સભ્યોથી સંપૂર્ણપણે અલગ કાનૂની સ્થિતિનો આનંદ માણે છે. હવે આપણે પોર્ટફોલિયો મેનેજર માટેની રજિસ્ટ્રેશન જરૂરિયાતો વિશે વાત કરીએ. જોવું હોય તો પોર્ટફોલિયો મેનેજર તરીકે કામ કરવા માટે તમારે કેટલીક સર્ટિફિકેશન અને રજિસ્ટ્રેશન એસીબીઆઈ દ્વારા ફરજિયાત છે. સૌથી પહેલા શું છે અરજદાર, અને તમને જે લાયસન્સ મળશે એસીબીઆઈ હેઠળ, એ લાયસન્સ મેળવવા માટે કેટલીક નિયમિત જરૂરિયાતો છે જે તમને પૂર્ણ કરવી પડે છે. તો ચાલો સમજીએ કે એ જરૂરિયાતો શું શું છે. જુઓ, એક એપ્લિકેશન ફોર્મ ભરીને આપવું પડે છે. ફોર્મ 1, જેને શેડ્યુલ 1નું ફોર્મ એ કહેવામાં આવે છે. તો આ ફોર્મ એ એપ્લિકેશન તમે આપશો આ ફોર્મમાં. અને હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ રજિસ્ટ્રેશનની જરૂરિયાતો છે જે એસીબીઆઈ દ્વારા પોર્ટફોલિયો મેનેજર સર્ટિફિકેટ આપવા માટે જરૂરી છે. જુઓ, સૌથી પહેલા આપણે આવીએ છીએ એપ્લિકન્ટના વિગતો પર, જેમાં વિગતવાર માહિતી હોય છે. તમારું એપ્લિકન્ટનું નામ, પાન નંબર, સરનામું, પત્રવ્યવહાર માટેનું સરનામું અને મુખ્ય વ્યવસાય સ્થળ શું છે. તો આ બધી જ વસ્તુઓ, શાખાના ઓફિસ સરનામું, સંપર્ક વ્યક્તિનું નામ, બધું આવરી લેવાય છે. પછી સંસ્થાનું સંરચન શું છે, એન્ટિટી રજિસ્ટ્રેશન માટેના ઉદ્દેશ્યો, મેમોરેન્ડમ, એસોસિએશનના આર્ટિકલ્સ, પાર્ટનરશિપ ડીડ અને બોર્ડના ઠરાવોની નકલ, આ બધું જ તમને સામેલ કરવું પડશે. કંપનીની સ્થાપનાની તારીખ અને સ્થળ પણ આવરી લેવાશે. અરજીકર્તાનું સ્ટેટસ પણ અહીં આવશે. જે મેનેજમેન્ટ પર્સનલ છે, બધા પ્રમોટર્સની તમામ વિગતો પણ આવરી લેવાશે. મુખ્ય અધિકારીના વિશિષ્ટ વિગતો પણ સામેલ થશે. આ બધી જ વસ્તુઓ તેમાં તમારી રહેશે. પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાઓ કેટલી છે, મુખ્ય વ્યવસાય સ્થળ ક્યાં છે, ઓફિસ સ્પેસ કેટલું છે, સાધનો, ફર્નિચર, સંચાર સુવિધાઓ, ડેટા પ્રોસેસિંગ, કમ્પ્યુટર સુવિધા, બધી જ વસ્તુઓ તમને બતાવવી પડશે.
3 વર્ષ માટેનો બિઝનેસ પ્લાન તેમાં બતાવવો પડશે. તમારી હિસ્ટ્રી, મુખ્ય ઘટનાઓ અને વર્તમાન પ્રવૃત્તિઓ શું છે. એક પ્રસ્તાવિત બિઝનેસ પ્લાન તમને બતાવવો પડશે અને એ પણ બતાવવું પડશે કે તમે આ કેવી રીતે હાંસલ કરી શકો છો અને આગામી 3 વર્ષ માટેનો અનુમાનિત નફો પણ બતાવવો પડશે. તમારા લક્ષ્યાંક અને નફાકારકતાના ટાર્ગેટ્સ શું છે અને તમે બિઝનેસ કેવી રીતે ચલાવવા માંગો છો, તો આ બધી વિગતો આપવી પડશે. હવે આવે છે ફાઇનાન્શિયલ માહિતી, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પર પ્રશ્ન આવી શકે છે. તમે કેપિટલ સ્ટ્રક્ચર વિશે પૂછશે. પેડ અપ કેપિટલ છે, ફ્રી રિઝર્વ્સ છે વર્ષ માટે, જે પ્રિસીડિંગ વર્ષ અને કરંટ વર્ષ પહેલા હતા. પ્રિસીડિંગ વર્ષ અને કરંટ વર્ષ માટે તમારી પાસે કેટલા ફ્રી રિઝર્વ્સ રહ્યા છે. એપ્લિકન્ટની નેટ વર્થ બતાવવી પડશે. સ્ત્રોતોના ઉપયોગ વિશે, તમારા મુખ્ય આવકના સ્ત્રોતો કયા રહ્યા છે. પહેલા, તમારા નેટ પ્રોફિટ કેટલા રહ્યા છે. પ્રિન્સિપલ બેંકોના વિગતવાર અને ઓડિટર્સના વિગતવાર પણ એસીબીઆઈ માંગે છે. અને અન્ય કોઈ પણ માહિતીમાં, જો તમારી પાસે કોઈ વિવાદો થયા હોય તો છેલ્લા 3 વર્ષના તમામ સેટલ થયેલા અને પેન્ડિંગ વિવાદોની વિગતો અહીં હોવી જોઈએ. તો જો છેલ્લા 3 વર્ષમાં તમારા પર કોઈ આર્થિક ગુના થયો હોય તો એ પણ અહીં બતાવવો પડશે. અને કંપની દ્વારા આપવામાં આવતી સેવાઓના સ્વરૂપને લગતી કોઈ પણ માહિતી જો સંબંધિત હોય તો એવી કોઈ પણ માહિતી તમે છુપાવી શકતા નથી. જ્યારે વાત આવે પીએમએસ લાયસન્સની, ત્યારે એસીબીઆઈ ભારતમાં માત્ર પીએમએસ લાયસન્સ આપતી વખતે ખૂબ જ કડક છે. ભારતમાં લગભગ 400 પીએમએસ હાઉસીસ છે જેમણે આ લાયસન્સ મેળવ્યું છે અને દરેક પેરામીટર પર ખૂબ જ ડ્યુ ડિલિજન્સ સાથે જજ કર્યા પછી જ એસીબીઆઈ આ લાયસન્સ ઇસ્યુ કરે છે. તો જુઓ કેટલું મોટું આ શેડ્યુલ છે. જે ફોર્મ છે એમાં તમને દરેક વિગત પૂરી પાડવી જ પડશે. પ્રોફિટેબિલિટીથી લઈને બિઝનેસ પ્લાન સુધી અને કોઈ આર્થિક ગુનો તો કર્યો નથી ને એ પણ ચકાસવામાં આવે છે જે પોર્ટફોલિયો મેનેજર અરજી કરી રહ્યો છે. તો બધા પેરામીટર્સ પર જજ કર્યા પછી જ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસનું લાયસન્સ તમને એસીબીઆઈ દ્વારા આપવામાં આવે છે. હવે આ તો વસ્તુઓ એસીબીઆઈ એ લાયસન્સ આપવા માટે માંગી છે. હવે જોવું પડશે. હવે આગળ જે બાબતો આવશે એ સમજશું કે એસીબીઆઈ શું જોશે. તમને પીએમએસ લાયસન્સ આપતા પહેલા, તેથી નોંધણીનું પ્રમાણપત્ર જારી કરતા પહેલા નિયમનકાર ખાતરી કરશે કે અરજદાર એક કોર્પોરેટ સંસ્થા છે. સૌથી પહેલા તે જોઈ લેશે કે એપ્લિકન્ટ બોડી કોર્પોરેટ છે કે નહીં. એપ્લિકન્ટ પાસે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. એના પાસે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે નહીં. ઓફિસ સ્પેસ, સાધનો અને પૂરતી યોગ્ય મેનપાવર જે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસની પ્રવૃત્તિઓ કરવા માટે જરૂરી છે તે બધું યોગ્ય છે કે નહીં. એપ્લિકન્ટે કમ્પ્લાયન્સ ઓફિસરને નિમણૂક કર્યો છે કે નહીં અને એના પાસે એક પ્રિન્સિપલ ઓફિસર પર હોવો જોઈએ. તો પ્રિન્સિપલ ઓફિસર પાસે ફાઇનાન્સની કેટલીક વ્યાવસાયિક લાયકાતો હોવી જોઈએ. એમાં તેમને યોગ્ય એવી લાયકાતો હોવી જોઈએ જે અહીં જણાવવામાં આવી છે અને સંબંધિતના પ્રમાણપત્રો પર હોવા જોઈએ. પ્રિન્સિપલ ઓફિસર અને કમ્પ્લાયન્સ ઓફિસર સિવાય ઓછામાં ઓછો એક વ્યક્તિ હોવો જોઈએ. યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ગ્રેજ્યુએશન થયેલું હોવું જોઈએ. આ ઉપરાંત એક વધુ વ્યક્તિ હોવી જોઈએ જેને કોઈ પણ કેન્દ્ર સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોય અને ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ જે પીએમએસ સંબંધિત સેવાઓ જેવી કે પોર્ટફોલિયો મેનેજર, સ્ટોક બ્રોકર, ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર અથવા ફંડ મેનેજર તરીકેનો અનુભવ ધરાવતો હોય. કોઈ પણ પ્રકારની શિસ્તભંગની કાર્યવાહી જો કોઈ પણ વ્યક્તિ દ્વારા સીધી કે આડકતરી રીતે લેવામાં આવી હોય તો તે પણ તપાસવામાં આવે છે અને અરજદાર 5 કરોડ નેટ વર્થની આવશ્યકતા પૂર્ણ કરે છે. ખાતરી પછી પીએમએસ લાયસન્સ આપવામાં આવશે. હવે પોર્ટફોલિયો મેનેજરની સામાન્ય જવાબદારીઓ વિશે વાત કરીએ. પોર્ટફોલિયો મેનેજરની શું જવાબદારીઓ હોઈ શકે છે. ચાલો સમજીએ કે કઈ જવાબદારીઓ જણાવવામાં આવી છે. ડિસ્ક્રિશનરી પોર્ટફોલિયો મેનેજર. ડિસ્ક્રિશનરી એટલે કે જ્યાં પોર્ટફોલિયો મેનેજર પાસે નિર્ણય લેવાની છૂટ છે. એ આપણે પહેલા સમજાવ્યું હતું. શું ખરીદવું, ક્યારે ખરીદવું અને કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવાની સંપૂર્ણ સત્તા અહીં પોર્ટફોલિયો મેનેજરને છે. તો એ વાત તેની થઈ રહી છે. અત્યારે ડિસ્ક્રિશનરી પોર્ટફોલિયો મેનેજર વ્યક્તિગત રીતે અને સ્વતંત્ર રીતે ક્લાયન્ટના ફંડ્સનું મેનેજમેન્ટ કરશે. ક્લાયન્ટની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને. એવું નથી કે ક્લાયન્ટની જરૂરિયાત વિના પોર્ટફોલિયો મેનેજર તેમનું ફંડ મેનેજ કરે છે. ક્લાયન્ટની જે પણ જરૂરિયાત છે એ પ્રમાણે જ પોર્ટફોલિયો મેનેજર કામ કરશે. ડિસ્ક્રિશનરી મેનેજર માટે પણ એ જરૂરી છે કે એ આવું જ કરે, જ્યારે નોન ડિસ્ક્રિશનરી પોર્ટફોલિયો મેનેજર ક્લાયન્ટના નિર્દેશ અનુસાર ફંડ્સનું મેનેજમેન્ટ કરશે. તો નોન ડિસ્ક્રિશનરી પોર્ટફોલિયો મેનેજર શું કરશે?
જે પણ ફંડ્સનું મેનેજમેન્ટ કરવાનું છે એ ક્લાયન્ટના નિર્દેશ અનુસાર કરશે, એટલે આ જવાબદારી સ્પષ્ટ રીતે પોર્ટફોલિયો મેનેજરના હાથમાં આવી જાય છે. તો તમારો એક પ્રશ્ન પણ આવી શકે છે કે શું આ જવાબદારી પોર્ટફોલિયો મેનેજરની છે? ડિસ્ક્રિશનરી અને નોન ડિસ્ક્રિશનરીમાં તે કેવી રીતે કામ કરશે? કોઈ પણ સમયે પોર્ટફોલિયો મેનેજર 50 લાખ રૂપિયાથી ઓછું સ્વીકારશે નહીં. પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસમાં મિનિમમ રોકાણ ₹50 લાખ છે. 50 લાખથી ઓછો ચેક પોર્ટફોલિયો મેનેજર કોઈ પણ સમયે સ્વીકારશે નહીં. તો પોર્ટફોલિયો મેનેજર ક્લાયન્ટના ફંડને લઈને ફિડ્યુશિયરી ક્ષમતા સાથે કાર્ય કરશે. તો એક રીતે જેમ ફાઇનાન્સ અને કાયદા કહે છે એ જ રીતે પોર્ટફોલિયો મેનેજર ક્લાયન્ટના ફંડને રોકાણ કરશે, તેના પર કાર્યવાહી કરશે અને તેને મેનેજ કરશે. પોર્ટફોલિયો મેનેજર ક્લાયન્ટની હોલ્ડિંગ્સ સિક્યુરિટીઝને અલગ એકાઉન્ટમાં રાખશે અને પોર્ટફોલિયો મેનેજર ક્લાયન્ટના ફંડ્સને પણ એવા અલગ એકાઉન્ટમાં જ રાખશે, જે એક શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક દ્વારા જાળવવામાં આવે છે. પોર્ટફોલિયો મેનેજર ક્લાયન્ટના ફંડમાંથી કોઈ પણ પ્રકારનો સીધો કે આડકતરો લાભ નહીં ઉઠાવે. પોર્ટફોલિયો મેનેજર ક્લાયન્ટની તરફથી કોઈ ફંડ ઉધાર નહીં લે અને પોર્ટફોલિયો મેનેજર કોઈ પણ તૃતીય પક્ષને સિક્યુરિટીઝ પણ ઉધાર નહીં આપે. અર્થાત કોઈ પણ ક્લાયન્ટનું પૈસા લઈને બીજાને આપવું નથી. આ બધી જ પ્રવૃત્તિઓ પોર્ટફોલિયો મેનેજરની જવાબદારી છે કે તે આવું ન કરે અથવા કરે. આ બધા જ મુદ્દાઓ પોર્ટફોલિયો મેનેજરને ખૂબ જ સારી રીતે ખબર હોવા જોઈએ અને આ તેમની સામાન્ય જવાબદારીઓ બની જાય છે. ઇન્વેસ્ટર્સના પોર્ટફોલિયોની એડમિનિસ્ટ્રેશન. જુઓ, પોર્ટફોલિયો મેનેજરનું એક રીતે ફરજ બની જાય છે કે તે પોર્ટફોલિયો મેનેજ કરે અને ફંડ્સને ઉમેરે, ફંડ્સને એક રીતે એડમિનિસ્ટર કરે. રેગ્યુલેટરી ફ્રેમવર્કની અંદર જે રેગ્યુલેટર્સ કહે છે એ પ્રમાણે જ કામ કરે. જે બધાએ કહ્યું છે એ પ્રમાણે જ ફંડ્સને ડિપ્લોય કરો. એટલે કે બે લોકપ્રિય એક્ઝિક્યુશન મોડલ્સ છે. પહેલું છે પૂલ એક્ઝિક્યુશન. એમાં આવું થાય છે કે બધા ક્લાયન્ટ્સ માટે ટ્રેડિંગ એકસાથે એક જ વખતમાં ટ્રેડિંગ કરી દેવામાં આવે છે અને પછી દરેક ક્લાયન્ટના ડિમેટમાં વ્યક્તિગત સિક્યુરિટીઝ એલોકેટ કરવામાં આવે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે બલ્કમાં સિક્યુરિટીઝ લઈ અને પછી તેને અલગ અલગ ક્લાયન્ટ્સને ફાળવી દેવામાં આવે છે. અને બીજો ભાગ એ છે કે ટ્રેડિંગ દરેક વ્યક્તિગત ક્લાયન્ટના નામે કરવામાં આવી છે, એટલે દરેક માટે અલગ અલગ ટ્રેડિંગ કરવામાં આવી છે. તો આ છે રોકાણકારોના પોર્ટફોલિયોની એડમિનિસ્ટ્રેશન. હવે આપણે વાત કરીએ છીએ કે કયા પરિસ્થિતિઓમાં ફંડ્સનું પ્રીમેચ્યોર વિથડ્રોલ થાય છે. જુઓ, ક્યારેક એવું થઈ શકે છે કે ક્લાયન્ટ્સ મેચ્યોરિટી પહેલા અથવા કોન્ટ્રાક્ટ પહેલા જ પોતાનું પૈસા કાઢવાનો પ્રયાસ કરે છે. તો એગ્રીમેન્ટ મુજબ જે પણ એગ્રીમેન્ટ ક્લાયન્ટ અને પોર્ટફોલિયો મેનેજર વચ્ચે છે, ક્લાયન્ટે એ એગ્રીમેન્ટ પ્રમાણે જ કામ કરવું જોઈએ. અને પોર્ટફોલિયો મેનેજર અને ક્લાયન્ટ વચ્ચે જે એગ્રીમેન્ટ બનશે તેમાં ફંડ્સના અર્લી વિથડ્રોલ માટેની શરતો પણ સમાવિષ્ટ હોવી જોઈએ. તો જ્યારે પણ કોઈ રોકાણકાર રોકાણ સમયે એગ્રીમેન્ટ સાઇન કરશે તેમાં સ્પષ્ટ રીતે લખેલું હશે કે ફંડ્સના અર્લી વિથડ્રોલ પર તમને શું પેનલ્ટી લાગશે અને કયા ચાર્જીસ લાગશે. પોર્ટફોલિયો મેનેજર તેમના ક્લાયન્ટ્સના રોકાણ પર લોકઇન લગાવી શકતા નથી. તો પોર્ટફોલિયો મેનેજર કોઈ પણ પ્રકારની મર્યાદા લાદી શકતા નથી. પોર્ટફોલિયો મેનેજર એ પણ કહી શકતા નથી કે તમે તમારું પૈસા બહાર કાઢી શકતા નથી. અને ફેબ્રુઆરી 13, 2020ના PMS સર્ક્યુલર મુજબ પોર્ટફોલિયો ક્લાયન્ટ્સ તેમના પોર્ટફોલિયો રિડીમ કરી શકે છે અને એક્ઝિટ લોડ નીચે મુજબ વસૂલવામાં આવશે. તો આ ટેબલ દ્વારા બતાવવામાં આવ્યું છે કે રોકાણના પ્રથમ વર્ષમાં રિડીમ કરેલા રકમ પર મહત્તમ 3% લાગશે. તો જો તમે એક વર્ષ પહેલા પૈસા કાઢો છો તો 3% લાગશે, બીજા વર્ષે પૈસા કાઢો તો 2% લાગશે, ત્રીજા વર્ષે કાઢો તો 1% લાગશે અને ત્રીજા વર્ષ પછી રોકાણની તારીખથી કોઈ એક્ઝિટ લોડ લાગશે નહીં. તો ખૂબ જ સ્પષ્ટ રીતે જુઓ માં લખેલું છે. હવે જોઈએ બીજા મુદ્દા, પોર્ટફોલિયો મેનેજર માટે શું કરવું જોઈએ અને શું નહીં કરવું જોઈએ. આપણા સામે હવે એક ડૂઝની ટેબલ આવી ગઈ છે કે પોર્ટફોલિયો મેનેજરે શું કરવું જોઈએ. પોર્ટફોલિયો મેનેજરે સૌથી પહેલા જે પગલાં લેવા જોઈએ તે છે કે યોગ્ય પગલાં લેવું જોઈએ. કોઈ પણ રોકાણકર્તાની ફરિયાદ આવે છે, ફરિયાદ મળ્યાની તારીખથી 1 મહિનાની અંદર તેનો ઉકેલ લાવવો અને ફરિયાદોની સંખ્યા વિશે જાણ કરવી. કોઈ પણ રોકાણકર્તાની કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો તેને 1 મહિનાની અંદર ઉકેલવી પડશે અને તમામ માહિતીને મોકલવી પડશે. પોર્ટફોલિયો મેનેજરે હંમેશા વર્તનના નિયમોનું પાલન કરવું જોઈએ અને આ નિયમો સિવાય તે કોઈ પણ પ્રકારની અન્ય ક્રિયા કરી શકતો નથી.
પોર્ટફોલિયો મેનેજરોએ જે કંઈ પણ કરવું હોય તે પોતાના વર્તનના નિયમો કોડ ઓફ કન્ડક્ટની અંદર રહીને જ કરવું પડે છે. ત્રીજું, પોર્ટફોલિયો મેનેજર ક્લાયન્ટની કુલ હોલ્ડિંગ્સ અને સિક્યુરિટીઝ તેમજ અલગ અલગ એકાઉન્ટ પોર્ટફોલિયોને અલગ રાખે છે. મેનેજર માટે ખૂબ જ જરૂરી છે કે બધા ક્લાયન્ટ્સની હોલ્ડિંગ્સ તે અલગ અલગ એકાઉન્ટમાં જ રાખે, એટલે કે એક જ ડીમેટ એકાઉન્ટમાં કે કોઈ પણ એક એકાઉન્ટમાં નહીં. જે પણ હોલ્ડિંગ્સ છે દરેકની હોલ્ડિંગ્સ અલગ અલગ એકાઉન્ટ્સમાં જ રહેશે. આપણે આ પહેલા પણ જોયું હતું કે પોર્ટફોલિયો મેનેજર ક્લાયન્ટ્સના ફંડ્સ અલગ એકાઉન્ટમાં જ રાખશે, જેનું સંચાલન એક શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક દ્વારા કરવામાં આવશે અને પોર્ટફોલિયો મેનેજર માત્ર એ જ સિક્યુરિટીઝમાં ટ્રાન્ઝેક્શન કરશે જે નિર્ધારિત મર્યાદાઓની અંદર રહેશે. આ મર્યાદાઓ ભારતીય રિઝર્વ બેંકના નિયમો હેઠળ રહેશે. અને પોર્ટફોલિયો મેનેજર દરેક ક્લાયન્ટના ફંડને અલગ રાખશે અને પોર્ટફોલિયોમાં રહેલી સિક્યુરિટીઝને પોતાના ખાતાથી અલગ રાખશે, એટલે કે પોતાનું ખાતું અને પોતાના ફંડ્સ અલગ રાખશે અને ક્લાયન્ટ્સના ફંડ્સ પર અલગ જ રાખશે. અને એ જ ક્લાયન્ટ્સના ફંડ્સ અને સિક્યુરિટીઝની સલામતી માટે જવાબદાર રહેશે. હવે વાત કરીએ શું ન કરવું. પોર્ટફોલિયો મેનેજરે શું કરવું નથી. પોર્ટફોલિયો મેનેજરે શું કરવું નથી. પોર્ટફોલિયો મેનેજર કોઈ પણ પ્રકારનો સીધો કે આડકતરો લાભ નહીં ઉઠાવે. ક્લાયન્ટ્સના ફંડ્સ અથવા સિક્યુરિટીઝથી ક્લાયન્ટ્સનો ફંડ તમારા પાસે મેનેજ કરવા માટે આવ્યો છે. તેનો અર્થ એ નથી કે તમે એ પૈસા આગળ લેનદેન કરી શકો છો અથવા કોઈ એવી પ્રવૃત્તિ કરી શકો છો જેના દ્વારા પોર્ટફોલિયો મેનેજરને કોઈ પણ પ્રકારનો સીધો કે આડકતરો લાભ મળે. આવું કરવું નહીં. પોર્ટફોલિયો મેનેજર ક્લાયન્ટની તરફથી ફંડ્સ અને સિક્યુરિટીઝ ઉધાર લઈ શકતા નથી. પોર્ટફોલિયો મેનેજર ક્લાયન્ટની તરફથી કોઈ પણ ફંડ ઉધાર લઈ શકતા નથી અને પોર્ટફોલિયો મેનેજર સિક્યુરિટીઝ લેનદેન પણ કરી શકતા નથી. પોર્ટફોલિયો મેનેજર કોઈ પણ સિક્યુરિટીઝ અથવા કોઈ પણ ફંડ્સ ત્રીજા પક્ષને લેનદેન કરી શકતા નથી. સિવાય કે જે એસીબીઆઈ પોર્ટફોલિયો મેનેજર નિયમોમાં જોગવાઈ કરવામાં આવી હોય અને પોર્ટફોલિયો મેનેજર દ્વારા સ્વીકારવામાં આવેલી રકમ અને સિક્યુરિટીઝ એ પોર્ટફોલિયો મેનેજર દ્વારા માત્ર એગ્રીમેન્ટની શરતો મુજબ જ રોકાણ અને વ્યવસ્થાપિત કરી શકાશે, અન્યથા નહીં. એગ્રીમેન્ટની કે પોર્ટફોલિયો મેનેજરની જે પણ શરતો હોય, એટલે ક્લાયન્ટ્સ સાથેના પોર્ટફોલિયો મેનેજમેન્ટના જે પણ નિયમો હોય, જે પણ એગ્રીમેન્ટ છે તેના અંદર રહીને જ પોર્ટફોલિયો મેનેજર કામ કરશે. તેના સિવાય પોર્ટફોલિયો મેનેજર કામ કરી શકતો નથી. પોર્ટફોલિયો મેનેજર લાભ લેશે નહીં. એ લિવરેજ પોઝિશન લઈ શકતો નથી. એવું નથી કે ₹1 લાખના બદલે ₹5 લાખની પોઝિશન લઈ લીધી છે અથવા હાઈ ડેરિવેટિવ્સમાં બહુ વધારે ટ્રેડિંગ કરી છે. એવું તેને બિલકુલ પણ કરવું નથી. અને જો પોર્ટફોલિયો મેનેજર મ્યુચ્યુઅલ ફંડ્સના ડાયરેક્ટ યુનિટમાં રોકાણ કરી રહ્યો હોય તો ત્યાં અમે ક્લાયન્ટને ડિસ્ટ્રીબ્યુશન સંબંધિત ફી ચાર્જ નહીં કરીએ. અને પોર્ટફોલિયો મેનેજર ફક્ત આવા ફંડ્સમાં જ રોકાણ કરશે જે પોર્ટફોલિયો મેનેજમેન્ટનું એડમિનિસ્ટ્રેશન બીજા પોર્ટફોલિયો મેનેજર દ્વારા થાય છે. એટલે કે કોઈ બીજા પીએમએસમાં તેનો પૈસા મૂકી દે અને પોર્ટફોલિયો મેનેજર ક્લાયન્ટના ફંડને ડિપ્લોય નહીં કરે. તેના આધાર પર અન્ય કોઈ એન્ટિટીની સલાહ પણ કોઈ બીજાએ સલાહ આપી તો તમે એવું કર્યું. આવું બિલકુલ કરી શકતા નથી. તમારે એગ્રીમેન્ટની અંદર રહીને જ કામ કરવું પડશે. તો આ કેટલાક ડોન્ટ્સ હતા જે ફંડ મેનેજરે ફોલો કરવા પડશે. હવે આપણે કસ્ટોડિયનની નિમણૂક વિશે વાત કરીએ. પોર્ટફોલિયો મેનેજર સિવાય તેઓ ફક્ત એડવાઇઝરી સર્વિસીસ આપે છે, જે ડાયરેક્ટ સર્વિસીસ છે જે પોર્ટફોલિયો મેનેજર આપે છે. જો હું તેને છોડું તો દરેક પોર્ટફોલિયો મેનેજરે પોતાની પાસે મેનેજ અને એડમિનિસ્ટર કરેલી સિક્યુરિટીઝ માટે કસ્ટોડિયન નીમવો જ પડશે. એટલે તમને એક કસ્ટોડિયન રાખવો જ પડશે. કસ્ટોડિયનની વિગતો જેમ કે નામ, સરનામું, નિમણૂકની તારીખ, આ બધી જ વસ્તુઓ તમને બતાવવી પડશે. જાણે તમે રેગ્યુલેટર પાસેથી રજિસ્ટ્રેશન મેળવી રહ્યા હો ત્યારે. કેટલાક રેકોર્ડ્સ પણ જાળવી રાખવા પડે છે. કયા કયા રેકોર્ડ્સ છે એ સમજીએ કે કયા કયા રેકોર્ડ્સ જાળવી રાખવા પડશે. બેલેન્સ શીટની નકલ તેમને એક એકાઉન્ટિંગ પીરિયડના અંતે રાખવી પડશે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની નકલ પર એક એકાઉન્ટિંગ પીરિયડ માટે રાખવી પડશે. ફંડ મેનેજરને ઓડિટર્સ રિપોર્ટ એક એકાઉન્ટિંગ પીરિયડ માટે, ફાઇનાન્શિયલ પોઝિશનની સ્ટેટમેન્ટ અને દરેક રોકાણ ટ્રાન્ઝેક્શન તથા ભલામણના આધારરૂપ રેકોર્ડ્સ જાળવી રાખવા પડશે. તમે જે પણ માહિતી આપી છે તે પણ તમારે રેકોર્ડમાં રાખવી પડશે. કોઈ પણ સિક્યુરિટીઝ કોઈ પણ સમયે એ સિક્યુરિટી લેવા પાછળનું લોજિક શું હતું આ પણ તમારે રેકોર્ડમાં રાખવું પડશે. હવે આપણે કમ્પ્લાયન્સ ઓફિસરની નિમણૂક વિશે વાત કરીએ. કમ્પ્લાયન્સ ઓફિસરની નિમણૂક કરવી ફરજિયાત છે. પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ માટે કમ્પ્લાયન્સ ઓફિસરની નિમણૂક કરવી ખૂબ જ જરૂરી છે.
દરેક પોર્ટફોલિયો મેનેજરે કમ્પ્લાયન્સ ઓફિસરની નિમણૂક કરવી પડશે, જે એક્ટ, નિયમો, સૂચનાઓ અને માર્ગદર્શિકાઓના પાલનની દેખરેખ રાખવા માટે જવાબદાર રહેશે. જે પણ સમયાંતરે સેબી અને કેન્દ્ર સરકાર રોકાણકારો માટે જે પણ કમ્પ્લાયન્સ નિયમો કે નિયમાવલીઓ લાવે છે, તેને ખાતરી કરવી પડશે કે આ કમ્પ્લાયન્સ પાલન થઈ રહ્યું છે કે નહીં, અને કમ્પ્લાયન્સ ઓફિસર તરત જ સેબીને રિપોર્ટ કરશે. જો કોઈ પણ નોન કોમ્પ્લાયન્સ જોવામાં આવે તો કમ્પ્લાયન્સ ઓફિસર તરત જ સેબીને રિપોર્ટ કરશે. તો મિત્રો, આ ચેપ્ટરમાંથી એટલું જ હતું. હવે આપણે કેટલાક નમૂનાના પ્રશ્નો જોઈશું. ચાલો જોઈએ પ્રશ્નો આ ચેપ્ટરના નીચેના પૈકી કયું નિયમન કરે છે. પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ ભારતમાં. તો આપણે ખૂબ જ સ્પષ્ટ રીતે જોયું કે એસીબીઆઈ પોર્ટફોલિયો મેનેજર રેગ્યુલેશન્સ એક્ટ 2020 એ જ નિયમન કરે છે. ભારતમાં પોર્ટફોલિયો મેનેજર તરીકે સર્વિસ આપવી હોય તો પ્રશ્નોમાં 1993-99-2000 પર આપેલા છે. આપણને સીધું એસીબીઆઈ પોર્ટફોલિયો મેનેજમેન્ટ રેગ્યુલેશન્સ 2020 પસંદ કરવું પડશે. નિયમનની વાત આવે એ ભારતમાં પીએમએસને નિયમિત કરી છે. તો સરળ જવાબ છે એસીબીઆઈ પોર્ટફોલિયો મેનેજર રેગ્યુલેશન્સ 2020. 10 એ પોર્ટફોલિયો મેનેજર દ્વારા ગ્રાહક માટે રોકાણ માટેના સિક્યુરિટીઝ અને અનુમતિપ્રાપ્ત ઇન્સ્ટ્રુમેન્ટ્સના પ્રકારો અને વ્યાપક રૂપરેખા આપે છે, જેમાં ક્લાયન્ટ અને સિક્યુરિટીઝ સંબંધિત વિશિષ્ટ પરિબળો ધ્યાનમાં લેવાય છે. તો શું છે? ઇન્વેસ્ટમેન્ટ એપ્રોચ, ઇન્વેસ્ટમેન્ટ સ્ટેટમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેક્ટિવ્સ, ઇન્વેસ્ટમેન્ટ પ્રોફાઇલ છે. તો આનો જવાબ છે ઇન્વેસ્ટમેન્ટ એપ્રોચ. ઇન્વેસ્ટમેન્ટ એપ્રોચ શું છે? મૂળરૂપે આ એ પ્રકારની સિક્યુરિટીઝ અને અનુમતિપ્રાપ્ત ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટેની એક રૂપરેખા છે, જેમાં પોર્ટફોલિયો મેનેજર પોતાના ક્લાયન્ટ્સ માટે કઈ પ્રકારની સિક્યુરિટીમાં રોકાણ કરી રહ્યો છે, કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરી રહ્યો છે, તે બતાવે છે. આ બધું જ ઇન્વેસ્ટમેન્ટ એપ્રોચ હેઠળ આવે છે. સિવાય એકના, જે માત્ર દેશ પ્રદાન કરે છે. દરેક પોર્ટફોલિયો મેનેજરે કસ્ટોડિયન નિમવો ફરજિયાત છે. તો મેં તમને ખૂબ જ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે એડવાઇઝરી સર્વિસીસ સિવાય સબ પોર્ટફોલિયો મેનેજર માટે કસ્ટોડિયન નિમવું ફરજિયાત છે. એટલે એડવાઇઝરી સર્વિસીસ સિવાય ડિસ્ક્રિશનરી, નોન ડિસ્ક્રિશનરી અને સબ પોર્ટફોલિયો મેનેજર માટે કસ્ટોડિયન નિમવું ફરજિયાત છે. પોર્ટફોલિયો મેનેજર્સ રેગ્યુલેશન એક્ટ 2020 હેઠળ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવા માટેની નીચેની આવશ્યકતાઓ છે. અરજીદાર બોડી કોર્પોરેટ છે. અરજીદારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓફિસ સ્પેસ, સાધનો અને માનવશક્તિ ધરાવે છે જેથી પોર્ટફોલિયો મેનેજરની કામગીરી કરી શકે. સી. અરજીદારે કોમ્પ્લાયન્સ ઓફિસર નિમ્યો છે. અને ડી. ઉપરોક્ત બધું. તો આપણે જોયું કે સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન મેળવવાની આવશ્યકતાઓ શું છે પોર્ટફોલિયો મેનેજર્સ રેગ્યુલેશન એક્ટ 2020 હેઠળ એસીબીઆઈ પાસેથી. આમાં અરજીદારે બોડી કોર્પોરેટ હોવું ફરજિયાત છે. જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓફિસ સ્પેસ, સાધનો બધું હોવું જોઈએ અને અરજીદારે એક કોમ્પ્લાયન્સ ઓફિસર પણ નિમવો ફરજિયાત છે. તો તેનો અર્થ એ થાય છે કે જવાબ છે ડી. ઉપરોક્ત બધું. પાંચમો પ્રશ્ન છે, પોર્ટફોલિયો મેનેજર ફંડનું સંચાલન ક્લાયન્ટના નિર્દેશો અનુસાર કરે છે. ખૂબ જ સ્પષ્ટ રીતે આપણે વિચાર્યું કે ક્લાયન્ટના નિર્દેશો અનુસાર ક્લાયન્ટના નિર્દેશોને અનુસરે છે એક નોન ડિસ્ક્રિશનરી પોર્ટફોલિયો મેનેજર. ડિસ્ક્રિશનરી કેસમાં પોર્ટફોલિયો મેનેજમેન્ટની સંપૂર્ણ છૂટ ફંડ મેનેજર પાસે હોય છે. જો કોઈ ભૂલ થાય તો પોર્ટફોલિયો મેનેજર ક્લાયન્ટના નિર્દેશો અનુસાર ભંડોળનું સંચાલન કરશે. તો મિત્રો, આ બધું પ્રકરણમાંથી હતું. મને આશા છે કે તમને ચેપ્ટર સમજાયું હશે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નિઝમ સિરીઝ 2-1ના બાકીના પહેલા 6 ચેપ્ટર જોવા માટે અમારી પ્લેલિસ્ટમાં જઈ શકો છો. ખૂબ ખૂબ આભાર.